વાલાભાઈ, પહેલો તો હું શરૂઆતમાં ધારાસભ્ય હતા ત્યારે મંત્રી નહોતા ત્રિકમ સાહેબ અને ધોકિયા સાહેબ. એ લોકોએ બહુ મહેનતથી આ મંજૂર કરાયો અને પટેલ સાહેબે ને બચાલ સાહેબે પાણી અહીંયા પહોંચતો કરી દીધો, એટલે એનો ખૂબ ખૂબ આભાર. અને આ ખર્ચો કંઈક 22 કરોડ ને 95 લાખ માં પહોંચ્યો ફિલ્ટર પ્લાન્ટ ને અહીંયા. અને હવે અત્યારે પાણી શરૂ થઈ ગયું તો અમારે આમાં હવે 7 ગામ: ધ્રંગ, કેશોનગર, લોડાઈ, ઉમેદપર, બેડો, લખાબો અને ખેંગારપર. માણસો 7 ગામ પણ એમાં કદાચ પશુધન લેખી તો પશુધન ઓછામાં ઓછું 10 કે 11,000 જેવો પશુધન થાય રહ્યું. મોટા મોટું બેડો લખાબામાં પણ આમાં બધું થઈને 11,000 જેવો, 11 થી 12,000 પશુધન થઈ જાય રહ્યું. એટલે પાણીની ફૂલ જરૂર ને એ સમયે આને આભાર માની કે એમરજન્સીમાં પાણી અમને પહોંચતો કરી દીધું. અને રાજકીય વાત કરી કે રાજકીય ક્ષેત્રે કયો કોઈ ફાયદો થયો તમને કોઈ? રાજકીયમાં ભાજપનું મેન ત્રિકમ સાહેબ, જે ધારાસભ્ય ને અત્યારે હાલમાં આપણા મંત્રી અને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ અને જિલ્લા પ્રમુખ આપણે જનકસિંહ, એ લોકોના મહેનતથી આ બહુ એમરજન્સીથી આ પાસ કરીને પાણી પહોંચી આવ્યું. તેમાં મેન તો દેવજીભાઈ અને માસ્તર કે મંત્રી બને વારે ઘડી અમને ફોલો કેટલે પહોંચ્યું, ક્યાં પહોંચ્યું, બહુ ડાણીટીમાં લેનની બહુ તકલીફ હતી, પણ પોતે મંત્રી સાહેબે અંગત રસ લઈ અને લેન ફિટ કરાવી અને પાણી અહીંયા પહોંચાડી દીધો. એનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામ વતી. અને આ પાણી કદાચ ના આવત તો અમારો અહીંયા પીવા લાયક પાણી પણ નહોતું. તો એને એમરજન્સીમાં ખપે એમ કરીને કે પાણી ઉપર પાણી પુરવઠાનો આભાર માનીએ કે દી રાત કરી. અને ત્યાં અમારે આગળ નદીમાં લેન આખી તણાઈ ગઈ હતી, પણ એને એમરજન્સી લેન ફિટ કરી અને પાણી પહોંચાડી દીધું. હા, હવે ભાઈ વાત કરી કે આજે આટલું બધું તમને સરકાર દ્વારા જે મળ્યું છે પાણીનું નર્મદા અત્યારથી આવી છે, તો અન્ય કોઈ ખૂટતી કડી ખરી? હવે ખૂટતી કડીમાં તો અમે બીજો એના પાસે માગીએ કે આ 5 લાખ લીટરનું છે અને આમાં મોટરું 4 છે, 7 ગામમાં હાલેરી 4, એટલે એ એક પાણીનો જથ્થો આપણે એટલો સચાઈ નથી રહ્યો. એક અમારી માંગણી છે કે એક મોટો સમ્પ બની જાય. જો હજી 5 લાખ લીટરનું સમ્પ બની જાય તો અમને આ 100 લાખ હલ થઈ જાય અને પાણીનો જથ્થો પણ રહી શકે. કદાચ મોટર બગડે તો પણ રહી શકે.